इक्विटीवाला.com દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઘર કી ફાઇનાન્સ મિનિસ્ટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની ખાનગી હોટલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। इक्विटीवाला.com વેલ્થ કી પાઠશાલાના ફાઉન્ડર હિતેશ માળી જેઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખતા આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેનું નામ રાખવામાં આવ્યું હતું ઘર કી ફાઇનાન્સ મિનિસ્ટર। ઘરનો ફાઇનાન્સ જે ગૃહિણી નક્કી કરતી હોય છે અને તે કઈ રીતે મેનેજ કરે છે આ તમામ વિશે ચર્ચા કરવા માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને પોતાના ઘરના ફાઇનાન્સ તેઓ કઈ રીતે મેનેજ કરે છે તે વિશે મંતવ્યો રજૂ કર્યા હતા અને અલગ અલગ તેઓ દ્વારા આ ફાઇનાન્સ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી। ખાસ કરીને દરેક ઘરમાં ફાઇનાન્સનું ખૂબ જ મહત્વ છે। જે રીતે કંપનીમાં ફાઇનાન્સ એક મહત્વપૂર્ણ ભાગ છે, તે જ રીતે ઘરમાં પણ ફાઇનાન્સ કઈ રીતે મેનેજ થાય છે તે પણ મહત્વનું હોય છે અને તેમાં મહત્વની ભૂમિકા એક મહિલા જ નિભાવતી હોય છે અને તે અંતર્ગત જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઘર કી ફાઇનાન્સ મિનિસ્ટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી કંપનીનું નામ ઇક્વિટીવાલા.com છે। જેવી રીતના આજે ખબર છે કે વુમન્સ ડે છે, તો એના માટે અમારી કંપની બહુ ફિનાન્શિયલ અવેરનેસ પ્રોગ્રામ માટે બહુ જાણીતી છે। બરોડામાં અમારી ઓફિસ અક્ષર ચોક આવેલી છે। તો આજે અમે 150+ લેડીઝના માટે એક પ્રોગ્રામ રાખ્યો છે કે હાઉ ટુ મેનેજ ધ વેલ્થ। એ લોકો ઘરનું વેલ્થ તો મેનેજ કરે છે, પણ હાઉ ટુ મેનેજ ધ વેલ્થ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ, થ્રુ SIP, તો એના માટેનો મેં પ્રોગ્રામ રાખેલો છે। અને અમારી કંપનીમાંથી મિસ્ટર હિતેશ માલી જે અમારા ફાઉન્ડર છે, તેમનો આજે પ્રોગ્રામ અમે રાખેલ છે। અને અમારું એક બહુ ફેમસ કોટ છે જે મહાત્મા ગાંધીનું છે કે ઇફ યુ એજ્યુકેટ અ મેન યુ વિલ એજ્યુકેટ એન ઓનલી ઇન્ડિવિજ્યુઅલ, બટ ઇફ યુ એજ્યુકેટ અ વુમન યુ વિલ એજ્યુકેટ અ હોલ સોસાયટી। તો એના માટેની આ એક પહેલ આજે અમે ચાલુ કરી છે। સો થેન્ક યુ ફોર ઓલ યોર સપોર્ટ। થેન્ક યુ। સ્પીકર પણ આવ્યા છે, હિતેશ માલી બોલ્યો ને? મહિલાઓને માર્ગદર્શન આપી રહ્યા છે। હા, તો તે મિસ્ટર હિતેશ માલી છે જે 30 વર્ષથી બરોડાના ફિનાન્શિયલ અવેરનેસ પ્રોગ્રામમાં જાણીતું નામ છે અને 30 વર્ષથી એમનું આ એક જ કાર્ય છે। અને અમે મોતીલાલ ઓસવાલ અને મ્યુચ્યુઅલ ફંડ અને એના માટે બહુ જાણીતા અમે ડિસ્ટ્રીબ્યુટર છે બરોડામાં। શું નામ છે તમારું? હું ડિરેક્ટર છું SSIT ફિન્સવમાં, જે અમારી કંપની છે ઇક્વિટીવાલા.com, અને અમે 10 વર્ષથી અમારી કંપની બરોડામાં કાર્યરત છે। મારું નામ જયમ શાહ છે। હું ઇક્વિટીવાલા.com જે અક્ષર ચોકમાં લોકેટેડ છે એમની સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલી છું। મારો અને મારા આખા ફેમિલીનો પોર્ટફોલિયો હેન્ડલ કરે છે અને એ લોકો બહુ રેગ્યુલરલી ફાઇનાન્શિયલ અવેરનેસ પ્રોગ્રામ રાખે છે બધા ફેમિલી મેમ્બર્સ માટે। અમારો એક્સપિરિયન્સ ઇક્વિટીવાલા.com સાથે સારો રહ્યો છે। માર્કેટ અપ હોય કે ડાઉન હોય, અમે જ્યારે એમને કોલ કરીને કન્સર્ન્સ બતાવ્યા છે માર્કેટને લઈને, એ લોકોએ અમને સારી રીતના જવાબ આપ્યો છે, સમજાવ્યું છે અને અમારા જે ફાઇનાન્શિયલ ગોલ્સ છે એ બરાબર સમજીને અમારો પોર્ટફોલિયો મેનેજ કરે છે રેગ્યુલરલી। થેન્ક યુ। હલો, મારું નામ કૃપા માલી, હું વન ઓફ ધ ડિરેક્ટર છું ઇક્વિટીવાલા.com કંપનીમાં। આજે વુમન્સ ડેના નિમિત્તે આજે અમે અમારા ક્લાયન્ટ તેમજ ક્લાયન્ટ્સના પત્નીઓ જે જનરલી ઓફિસમાં આવતા નથી તેમને બધાને ઇન્વાઇટ કરીને એક વુમન્સ ડેનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને તેમાં અમે બધાને વુમન્સને ફાઇનાન્શિયલ એજ્યુકેશન, જેમાં ફાઇનાન્શિયલ પ્રિઝર્વેશન, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટ કેવી રીતે કરવાનું, પછી જે પણ કંઈક જીવનમાં નવા તબક્કાઓ આવે છે અને એમાં ફાઇનાન્સ રિલેટેડ જે પણ કંઈ ઇસ્યુ આવે છે અથવા તો જે પણ કંઈક જાણવાની જરૂરિયાત છે આજના જમાનામાં, તે માટે એજ્યુકેટ કરવા માટે આજે એક પ્રોગ્રામ રાખ્યો છે અને તેમાં લગભગ 150થી વધારે મહિલાઓએ ભાગ લીધો છે અને અમે ખૂબ એમના આભારી છીએ અને ખુશ પણ છીએ કે આજે એ લોકો બધા આવ્યા છે અને ફાઇનાન્સ જિંદગીમાં એટલું ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે તેનું નોલેજ એ લોકો લઈ રહ્યા છે। તેના માટે અમે લોકો આજે આ ઇવેન્ટ સેલિબ્રેટ કરી રહ્યા છીએ।